જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 25મો, વ્રત ઉદ્યાપન વિધિ. સુત પુરાણી બોલ્યા કે હે સોનકાદિક મુનિઓ, રાજા દ્રઢધન્વાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું હવે તમને જણાવું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું, નહીં તો શક્તિ મુજબ 5 કે 7 બ્રાહ્મણોને બોલાવવા. અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ ઉપર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા. તેમના ઉપર ફળો મૂકી અને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે જઈને પૂજન કરાવી તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો. હું આપને નમસ્કાર કરું છું તેમ પ્રાર્થના કરી અને તેનું ધ્યાન ધરવું. ત્યારબાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી અને દક્ષિણા સાથે વાછરડા ગાય સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો અને શિવ અને પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપો. જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવા. બાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂલ બદલ ભગવાન સમક્ષ 2 હાથ જોડીને ક્ષમા માંગવી. સર્વ કર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી અને કુટુંબ સહિત ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજન વિસર્જન કરી અને વ્રતની પૂર્ણાહુતિ કરવી. જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેમની ઉદ્યાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા બધા સુખ ભોગવી અને વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મય વ્રતનું ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. ધનબાઈ અને મનબાઈની કથા. ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરે. તે દયાળુ, પરોપકારી અને પ્રજાપ્રેમી અને બહાદુર હતા. તે પ્રજાને સુખે અને સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનાર હતા. તે નિત્ય રાત્રે આધાર પછેડો ઓઢી અને નગરચર્યા ચર્ચા કરવા અને જોવા માટે નીકળતા હતા. જેને દુઃખી જોતા તેને બીજે દિવસે દરબારમાં બોલાવી અને તેનું દુઃખ ટાળતા. આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાને લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં 4 દિશામાં પ્રસરેલી હતી. પ્રજા દેવ તરીકે ગણી અને તેમને પૂજતી હતી. આ ધારા નગરીમાં 2 ભાઈઓ રહેતા હતા. એકનું નામ ધનબાઈ અને બીજી બાઈનું નામ મનબાઈ. તેઓ બંને નજીકના ફળિયામાં રહેતા હતા. ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ત્યારે રાજા ભોજે તેને મદદ કરી હતી. આથી તે ભોજ રાજાને કહેવા ભગવાન કરતાં પણ વધારે આદર અને પ્રેમ રાખતી હતી. જ્યારે પણ રાજની સવારી નગરમાંથી નીકળે ત્યારે તે બધા કામકાજ મૂકી અને તેમના દર્શને દોડી જતી હતી. મનબાઈ પણ રાજાને ઘણા માન અને આદરથી જોતી હતી. તેમના કાર્યોને તે વખાણતી હતી. છતાં પ્રભુ તે પ્રભુ અને રાજા તે રાજા તેમ તે માનતી હતી. રાજા પ્રભુને તોલે ન આવે એવું તેનું માનવું હતું. ધનબાઈ
અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા. સારા કાર્યોમાં બંને આગળ પડતો ભાગ લેતા હતા. કોઈ દુખિયારી બહેનોને જોતા તો તેઓ સહાય કરવામાં પાછા ન પડતા. એવામાં અધિક મહિનો આવ્યો. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને તો સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા અને વાર્તા સાંભળે અને દાન અને દક્ષિણા આપે. ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની બે બાજુ હોય તેવી રીતે દેખાય, ફક્ત તેમાં થોડોક ફેર હતો. ધનબાઈને ભોજ રાજા પ્રત્યે અપાર હેત હતું. તે તેમને ભગવાન તુલ્ય પૂજતી હતી, જ્યારે મનબાઈને પણ હેત તો હતું, પણ તે ભગવાનને સર્વપ્રથમ સ્થાન આપતી હતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરતી હતી. દરરોજ પ્રાંતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડી અને બોલે કે હે પુરુષોત્તમ ભગવાન, ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે કે ફળજો નંદ ગોપાળ. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરે. ધનબાઈ માનતી હતી કે ભગવાનને રીઝવવા તે ઘણા જપતપ કરવા પડે. વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત જ રીઝી જાય, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તે તરત જ આપણને ફળશે. રોજ આ પ્રમાણે ચાલે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. તેણે જઈને રાણીબા મારફત આ વાત રાજાને પહોંચાડી દીધી. રાજાએ તો વેશ પલટો કરી અને આ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે તે ત્યાં ગયો. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈને 7 પેઢીનું હળદર હું દૂર કરું તો રાજા ભોજ સાચો. ત્યારે પુરુષોત્તમ માસ પૂરો થતાં રાજા ભોજે ધનબાઈને સિપાઈ મોકલી અને પોતાના દરબારમાં બોલાવી. રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજી થઈ ગઈ. તેને થયું કે રાજા ભોજ મને ન્યાલ કરી દેશે. તે તો હોંશે તૈયાર થઈ અને રાજ દરબારમાં ગઈ. રાજાએ અડધા મણનું એક કોળું તેને આપ્યું. તે કોળું લઈ અને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચાર કરવા લાગી કે મેં આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફળજો ભોજ ભૂપાળ કહેતી રહી, તો ત્યારે છેવટે રાજા ભોજે મને અડધા મણનું કોળું આપ્યું. મારા મનમાં તો હતું કે તે મને પુષ્કળ સોના મહોરો આપશે. હવે આ અડધા મણના 8 આના કોળાને શું કરો? તે તો સીધી ગઈ એક ઓળખીતા કાછિયાના દુકાને અને તેને આ કોળું 8 આણામાં વેચી દીધું અને મનમાં અસંતોષ સાથે તે ઘેર આવી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતાં મનબાઈને બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ. તેની નજર પેલા અડધા મણના કોળા ઉપર પડી. તેણે તે 12 આનામાં તે વેપારી પાસેથી ખરીદી લીધું. બધો સરસામાન લઈ અને મનબાઈ ઘેર આવી. તેણે બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા અને સાંજે બધા જમવા માટે આવવાના હતા, એટલે તેણે રસોઈની તૈયારી કરવા માંડી. તેણે કોળું સમારવા માંડ્યું કે અંદરથી ખડીંગ ખડીંગ કરતી સોનામરો નીચે પડવા માંડી. મનબાઈ વિસ્મયી નજરે જોઈ રહી. તેના પગ આગળ તો 125 સોનામણનો ઢગલો થઈ ગયો. મનબાઈ સમજી ગયા કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેણે તો 5 બ્રાહ્મણોને જમાડવાના નોતરા આપ્યા હતા. હવે તે દ્રવ્ય હાથમાં આવતા તેણે તો તાબડતોબ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી આવી અને પોતાને ત્યાં જમવા માટે નોતરા આપ્યા. તેણે તો તડામાર તૈયારી કરી અને સાંજના 25 બ્રાહ્મણોને જમાડી અને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા પોતપોતાના ઘેરે ચાલ્યા ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવામાં આવ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને મનમાં થયું કે આજે ધનબાઈની જય બોલાવી જોઈએ, તેને બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેમણે તો ધનબાઈને 125 સોનામોરો ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોળાનું શું કર્યું તે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું કે મહારાજ, તમે આપેલ મોટા કોળાને મારે શું કરવું? તેથી
કરીને મેં તો કાછિયાને 8 આણામાં તે વેચી દીધું. રાજાને આ વાત જાણી અને પસ્તાવો થયો. તેમણે સિપાઈ મારફત કાછિયાને દરબારમાં બોલાવ્યો. કાછિયાને કોળા બાબતમાં પૂછતા જણાવ્યું તો મનબાઈ મારી પાસેથી તે કોળું 12 આનામાં ખરીદીને લઈ ગઈ હતી. રાજાએ મનબાઈને દરબારમાં તેડાવી અને કોળા અંગે પૂછપરછ કરીએ ત્યારે મનબાઈએ કહ્યું કે મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મારે બ્રાહ્મણોને જમાડવાના હોવાથી મેં એ કોળું લાવીને શાક કર્યું હતું. ભોજ રાજાએ પૂછ્યું કે એ કોળામાંથી કંઈ નીકળ્યું હતું? ત્યારે મનબાઈ બોલી કે હા મહારાજ, તે કોળામાંથી 125 સોના મોર નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. રાજા કહે કે તું તે 125 સોના મોહરો કાછિયાને આપવા માટે શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે કાછિયાને આપી દેવી જોઈએ. મનબાઈ બોલી કે હે રાજન, તે સોના મોરનો કાંઈ કાછિયાની ન હતી. જો તેને ખબર હોત કે આ કોળામાં 125 સોના મોહરો છે તો તે મને 12 આનામાં વેચત નહીં. જો હું આ કરવા જાત તો સોના મોહરો ખોટા માણસના હાથમાં આવી જાત. મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની અને એ વાત કોઈને પણ કરી ન હતી. રાજા ભોજના અંતરચક્ષુ ખુલી ગયા. મનમાં વિચારવા લાગ્યો કે માણસ કોઈને ગમે એટલું આપવા માટે ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ પણ મળતું નથી. સાચો ફળ દેનાર તો ભગવાન જ છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે ભોજ રાજા બોલ્યા કે હે ધનબાઈ, મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે મેં ધનબાઈને 125 સોના મોરો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાઈએ મારી ભક્તિ કરી છે એટલે મેં તેને ન્યાલ કરી દીધી. પણ જુઓ, રાજાઓના રાજા ભગવાને જે પૂજે છે, તે ભજે છે, તે જે ભક્તિ કરે છે તેને સંકટ સમયે ઉદારતાથી ન્યાલ કરી જાય છે. એટલે હું તમને કહું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજજો, તેમાં જ બધાનું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકના દિલમાં ઠસી ગઈ. બધાએ રાજાની સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યો. ત્યારથી ધનબાઈ સમજી ગઈ હતી કે ભોજ રાજા તે રાજા છે અને રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં આપણું કલ્યાણ છે. બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન પુરુષોત્તમને પૂજ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્રપણું ટળી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠાગોર માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.